આ વિડીયોની અંદર આપણે ક્રેમર્સ રૂલના એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણને બે ઇક્વેશન્સ આપી. હવે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે જ્યારે આપણે ક્રેમર્સ રૂલ અપ્લાય કરીએ ઇક્વેશનને સોલ્વ કરવા માટે તો ઇક્વેશનની રાઇટ હેન્ડ સાઇડ 0 હોવી જોઈએ. તો આપણને જે અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ આપ્યું એને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ અને પહેલાં ઇક્વેશનની જે રાઇટ હેન્ડ સાઇડ હોય એને 0માં કન્વર્ટ કરી દઈએ. એ થઈ જાય એના પછી આપણી જે પહેલી કન્ડિશન હતી કે આપણું જે સોલ્યુશન હોય એ ક્યારે એક્ઝિસ્ટ હોય. તો જ્યારે વેરિયેબલના જે કોએફિશિયન્ટ આપ્યા જેનો આપણે ડિટર્મિનન્ટ લઈએ તો એક્સ અને વાયના જે કોએફિશિયન્ટ આપ્યા 2 4 અને એ જ રીતે સેકન્ડ ઇક્વેશનમાં આપણને આપ્યું 3 અને -2. તો આપણે આ ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 2 × -2 -4 અને સિન્ટેક્સની માઇનસ સાઇન અને 4 × 3 કેટલા થશે 12. તો અહીંયા આપણને મળે -16 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો જો ડિટર્મિનન્ટની વેલ્યુ નોન ઝીરો હોય તો આપણને સોલ્યુશન મળે. તો હવે આપણે અહીંયા સોલ્યુશન ફાઇન્ડ કરીએ તો કઈ રીતે મૂકવાનું તો એક્સની નીચે જે ડિટર્મિનન્ટ હોય એમાં કઈ વેલ્યુ આવે તો એની અંદર આવશે આપણે એક્સને ટેમ્પરરી હાઇડ કરી દઈએ તો વાય અને જે કોન્સ્ટન્ટ ટર્મ આપેલા હોય એ અને એ પણ જે આપણે ઇક્વેશનની રાઇટ હેન્ડ સાઇડ 0માં કન્વર્ટ કરેલી હોય એ ઇક્વેશનનો યુઝ કરવાનો આપણે ટર્મ મૂકવા માટે. તો અહીંયા શું આવશે એક્સની નીચે ડિટર્મિનન્ટમાં તો વાયનો કોએફિશિયન્ટ કોન્સ્ટન્ટ ટર્મ -4 એ જ રીતે સેકન્ડ ઇક્વેશનમાંથી -2 અને -7 બરાબર. હવે આપણે વાત કરીએ વાયની નીચે તો વાયની નીચે પહેલાં આ ટર્મ મૂકવાના હોય પણ કારણ કે આપણે બંને કોલમ્સને ઇન્ટરચેન્જ કરી દઈએ તો અહીંયા વાયને પહેલાં માઇનસથી મલ્ટીપ્લાય કરીશું અને એની નીચે જે ડિટર્મિનન્ટ લઈએ આપણે છેદમાં એની અંદર કયા ટર્મ્સ મુકાય તો એમાં પહેલાં આપણે વાયના ટર્મ્સને જો હાઇડ કરી દઈએ અને આ સિક્વન્સની અંદર લખીએ તો પહેલાં 2 આવશે પછી -4 અને એ જ રીતે 3 અને -7 ઇઝ ઇક્વલ ટુ 1ની નીચે કયો આવે જે ડિટર્મિનન્ટ આપણે સૌથી પહેલાં ચેક કર્યું હતું કારણ કે એની વેલ્યુ ક્યાં મુકાય છેદની અંદર. આ બંને ડિટર્મિનન્ટ અંશમાં જતા રહેશે આપણે જ્યારે એક્સ અને વાયની વેલ્યુ ફાઇન્ડ કરીએ ત્યારે. તો 1 બાય 1 હવે આને આપણે કમ્પેર કરીએ પહેલાં આને આની સાથે કરીશું તો આ જે ડિટર્મિનન્ટ આપ્યું એ ક્યાં જશે અહીંયા અંશની અંદર મલ્ટીપ્લાય થાય તો એ આપણે જોઈએ. તો પહેલાં તો આપણે વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ ડિટર્મિનન્ટની તો વેલ્યુ શું મળશે પહેલાં 4 × -7 એટલે -28 અને માઇનસ સાઇન સિન્ટેક્સની અને ફરીથી આ બંનેનું મલ્ટિપ્લિકેશન માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો -28 -8 એ જ રીતે માઇનસ વાયની નીચે શું આવશે તો 2 × -7 એટલે -14 માઇનસ સિન્ટેક્સની સાઇન અને -4 × 3 એટલે કેટલા થાય -12 અને 1ની નીચે તો ઓલરેડી આપણે વેલ્યુ ફાઇન્ડ કરી દીધી તો ફરીથી આપણે પ્રોસેસ રિપીટ નહીં કરીએ. એટલે એક્સની નીચે શું આવશે -28 -8 બરાબર અને એ જ રીતે માઇનસ વાયની નીચે શું આવશે -14 -12 અને 1/-16. હવે આપણે પહેલાં સાદું રૂપ જ આપી દઈએ તો એક્સની નીચે -28 -8 એટલે કેટલા થશે -36 માઇનસ વાય બાય કેટલા વધે -2 અને 1/-16. હવે બંને વેલ્યુ 1 બાય 1 આપણે કોન્સ્ટન્ટ ટર્મ સાથે કમ્પેર કરીએ તો પહેલાં એક્સની વેલ્યુ કરીએ આની સાથે તો x બાય -36 ઇઝ ઇક્વલ ટુ 1/-16. આ 36 ક્યાં જાય અહીંયા તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અને કોમન ફેક્ટરને આપણે કેન્સલ કરીએ તો વધશે કેટલા 9/4. એ જ રીતે હવે વાયની જે વેલ્યુ આપી એને આપણે કમ્પેર કરીએ કોન્સ્ટન્ટ ટર્મ સાથે તો પહેલાં તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય સો y/2 અને હવે આ 2ને આપણે ક્યાં લઈ જઈશું 1 જોડે મલ્ટિપ્લિકેશનમાં તો 2/-16 કેટલા વધે કોમન ફેક્ટર કેન્સલ થઈ જાય તો -1/8. તો આ જે મળ્યું એ આપણું સોલ્યુશન. જો તમને ડાઉટ હોય કે આપણું આન્સર કરેક્ટ છે કે નહીં તો આ બંને વેલ્યુ તમે આ રીતે ઇક્વેશનની અંદર અહીંયા મૂકી દો એક્સ અને વાયની જગ્યાએ તો રાઇટ હેન્ડ સાઇડ આમાં 0 થવી જોઈએ અને આ ઇક્વેશનમાં મૂકો તો રાઇટ હેન્ડ સાઇડ 4. એ જ રીતે સેકન્ડ ઇક્વેશનમાં મૂકો તો અહીંયા 7 મળવા જોઈએ અને જો આ ઇક્વેશનમાં મૂક્યું હોય તો 0 થવા જોઈએ. જો એક્ઝેક્ટ વેલ્યુ આપણને મળી જતી હોય મતલબ આપણે જે સોલ્યુશન ફાઇન્ડ કર્યું એ કેવું હશે રાઇટ. એ જ રીતે અહીંયા બીજી ઇક્વેશન આપી જે ઓલરેડી એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપી તો તમે આને પ્રેક્ટિસ માટે યુઝ કરી શકો. નેક્સ્ટ ઇક્વેશન આપી પણ થોડી ટ્વિસ્ટ કરીને પૂછીએ અહીંયા આપણને તો પહેલાં આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો ફર્સ્ટ ઇક્વેશનની વાત કરીએ તો 2ને બ્રેકેટની સાથે મલ્ટીપ્લાય કરીએ તો કેટલા થશે 2x - 2. એ જ રીતે 3ને બ્રેકેટમાં મલ્ટીપ્લાય કરીએ તો 3y + 3 અને 15 કોન્સ્ટન્ટ ટર્મ આપણે રાઇટ હેન્ડ સાઇડ 0 કરવા માટે એને ક્યાં લઈ જઈએ લેફ્ટ સાઇડ. તો આનું સાદું રૂપ આપીએ તો ઇક્વેશન આપણને શું મળશે 2x + 3y - 14 અને એ જ રીતે સેકન્ડ ઇક્વેશનનું આપણે સાદું રૂપ આપી દઈએ તો ફાઇનલ ઇક્વેશન આપણને મળે 2x - 2y - 4 ઇઝ ઇક્વલ ટુ 0 અને પછી આ બંને ઇક્વેશનને આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે સોલ્યુશન ફાઇન્ડ કરી શકાય.
હવે જુઓ, અહીંયા જે લિનિયર ઇક્વેશન્સ આપી એની અંદર રાઈટ સાઈડ ખાલી કોન્સ્ટન્ટ ટર્મની જગ્યાએ આપણને શું આપ્યું, વેરિયેબલની સાથે મલ્ટીપ્લાય કરીને. તો અહીંયા આપણે આ વેલ્યુ કોન્સ્ટન્ટ બનાવવા માટે, કારણ કે એક્સ અને વાયના ટર્મ્સ તો ઓલરેડી આપી દીધા, તો આ x1ને રિમૂવ કરવા માટે આપણે શું કરીએ, એને લેફ્ટ સાઈડ ડિવાઈડ કરી દઈએ. તો આ એક્સ વાય ફર્સ્ટ ઇક્વેશનમાં ક્યાં જશે, પહેલી ઇક્વેશનમાં એક્સ વાયને આપણે ઇક્વલ ટુની બીજી બાજુ લઈ જઈએ તો ડિવિઝનમાં. હવે અને આ બંને ટર્મ્સથી અલગ અલગ ડિવાઈડ કરીએ તો 3x બાય એક્સ વાય પ્લસ 4y બાય એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 6. તો અહીંથી એક્સ કેન્સલ થઈ જાય, કેટલા વધે 3/y, અહીંથી વાય કેન્સલ થઈ જાય, કેટલા વધશે 4/x, અને કોન્સ્ટન્ટ ટર્મ આપણે ક્યાં લઈ જઈએ, લેફ્ટ સાઈડ, તો -6 ઇક્વલ ટુ 0. એ જ રીતે સેકન્ડ ઇક્વેશનની અંદર બી આપણે જોઈએ તો અહીંયા આપણને કોન્સ્ટન્ટ વેલ્યુની સાથે વેરિયેબલ મલ્ટીપ્લાય કરીને આપ્યા. તો વેરિયેબલને રિમૂવ કરવા માટે આપણે શું કરીએ કે એને ઇક્વલ ટુની બીજી બાજુ લઈ જઈએ, એટલે ડિવિઝનમાં જતા પછી એને દરેક ટર્મથી સેપરેટલી ડિવાઈડ કરીએ. તો એક્સ કેન્સલ, અહીંથી વાય કેન્સલ, એટલે આપણને ઇક્વેશનનું ફોર્મ શું મળશે, 2/y પ્લસ 5/x માઇનસ આને લઈ જઈએ લેફ્ટ સાઈડ કોન્સ્ટન્ટ ટર્મને. તો રાઈટ હેન્ડ સાઈડ આપણી 0 થઈ જાય. હવે ફરીથી જો તમે અહીંયાથી લસા લેશો તો પાછું ઇક્વેશન આપણને પાછું મળી જાય. આપણો ગોલ અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ રાખવાનો. તો હવે આપણે એને કઈ રીતે સોલ્વ કરીએ, તો આ 1/x અને 1/y બરાબર આપણે કોઈ નવો વેરિયેબલ ધારી લઈએ. 1/x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે ધારી લઈએ a અને 1/y ઇઝ ઇક્વલ ટુ b. તો અહીંયા જે આપણને ઇક્વેશન્સ આપ્યા, મતલબ કે આપણે જે ઇક્વેશન્સ ડિરાઈવ કર્યા એની અંદર આ જે 3/y લખ્યું એને આપણે જો મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખાશે, 3 × 1/y. એ જ રીતે 4/x આપ્યા એને આપણે મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં લખીએ તો શું લખાશે, 4 × 1/x. તો આ જે 1/x છે એની જગ્યાએ આપણે શું લઈ લઈએ, a, અને જે 1/y થયા એની જગ્યાએ આપણે b લખી દઈએ. તો આપણને જે ઇક્વેશન છે એ કયા ફોર્મમાં મળે, તો અહીંયા 3 × 1/y, એટલે 1/yની જગ્યાએ આપણે b લીધા. એ જ રીતે 1/xની જગ્યાએ આપણે a મૂક્યા. તો શું થશે, 4 × a, -6 તો હતા જ, ઇક્વલ ટુ 0. તો આપણી ઇક્વેશન બને અને એને આપણે સિક્વન્સમાં અરેન્જ કરીએ a અને bની, તો 4a + 3b - 6 ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતે હવે સેકન્ડ ઇક્વેશનની વાત કરીએ તો 2 × 1/y, 1/y એટલે શું થાય, b થાય. એ જ રીતે 5 × 1/x, 1/x એટલે a -5 ઇક્વલ ટુ 0. આને પણ આપણે a અને bની સિક્વન્સમાં લખીએ તો 5a + 2b - 5 ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણને આ બે ઇક્વેશન્સ મળી ગઈ મેઇન, જે એક્સ અને વાયમાં હતી એની જગ્યાએ આપણને શેમાં મળી, વેરિયેબલ a અને બીની અંદર. સોલ્યુશન આપણે એ જ રીતે ફાઇન્ડ કરવાનું, ખાલી ધ્યાન એટલું રાખવાનું કે જે એક્સ અને વાય હતા એની જગ્યાએ આપણે શું લઈશું, a અને b. તો પહેલી કન્ડિશન કઈ ચેક કરવાની કે a અને બીના જે કોએફિશિયન્ટ હોય એનો ડિટર્મિનન્ટ કેવો થવો જોઈએ, નોન-ઝીરો. તો આપણે ચેક કર્યું તો વેલ્યુ કેવી મળી, નોન-ઝીરો, મતલબ કે નોટ ઇક્વલ ટુ 0. સો આપણું સોલ્યુશન એક્ઝિસ્ટ હોય. હવે એક્સની જગ્યાએ આપણે એ લીધા, એની નીચે છેદમાં જે ડિટર્મિનન્ટ લઈએ એમાં કઈ વેલ્યુ આવશે, તો એના ટર્મ્સને આપણે હાઈડ કરી દઈએ. તો એને હાઈડ કરીશું તો બાકીના ટર્મ્સની અંદર શું વધશે, 3b - 6 અને 2b - 5. એટલે અહીંથી 3 - 6 અને અહીંથી 2 - 5. તો એ આપણે ડિટર્મિનન્ટમાં મૂકીએ તો ડિટર્મિનન્ટ એ જ રીતે -bના છેદમાં શું આવશે, તો બીના ટર્મ્સને આપણે હાઈડ કરી દઈએ. બીના ટર્મ્સને હાઈડ કરીએ તો શું આવે, 4a - 6 અને 5a - 5. એમાંથી જે કોન્સ્ટન્ટ વેલ્યુ મળે એને આપણે -bના છેદમાં અહીંયા મૂકી દઈશું. અને આની નીચે ડિટર્મિનન્ટ જે ઓલરેડી આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપણને મળશે આ રીતે -15. આ બંનેનું મલ્ટિપ્લિકેશન માઇનસ આનું મલ્ટિપ્લિકેશન. એ જ રીતે અહીંયા આનું મલ્ટિપ્લિકેશન માઇનસ આનું મલ્ટિપ્લિકેશન. અહીંયા ડાયરેક્ટ વેલ્યુ કારણ કે આપણે ઓલરેડી ફાઇન્ડ કરી દીધી, જે આપણને મળી -7. સાદુરૂપ આપ્યા પછી કંઈક આ રીતનું ફોર્મ મળશે. હવે આને કમ્પેર કરીએ આપણે આની સાથે તો એની વેલ્યુ કેટલી થાય, -3/-7. અને આની વેલ્યુ શું થશે, 1/-7, બરાબર. તો a ઇઝ ઇક્વલ ટુ થાય 3/7 અને b ઇઝ ઇક્વલ ટુ શું થશે, -10/-7. એટલે કે પોઝિટિવ થઈ જાય, માઇનસ પ્લસ. હવે આપણે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની, ઓરિજિનલ વેરિયેબલ એક્સ અને વાયની. તો જ્યાં આપણા a અને b આવતા હોય એની જગ્યાએ એનું જે ઓરિજિનલ ફોર્મ હતું એ આપણે હવે મૂકી દઈએ. તો એની જગ્યાએ શું મુકાશે, 1/x અને બીની જગ્યાએ મૂકીશું આપણે 1/y. તો એની ઉપરથી એક્સની વેલ્યુ કેટલી મળે, 7/3 અને વાયની વેલ્યુ કેટલી મળશે, 7/10. અને અહીંયા બીજો જે એક્ઝામ્પલ આપ્યો જે આપણે હોમવર્કની અંદર કરીશું, અહીંયા તમને ડાયરેક્ટ આપી દીધું 7/x, એટલે અહીંયા આપણે સીધું ધારી લેવાનું થાય કે 1/x ઇઝ ઇક્વલ ટુ એ ધારી લેવાના.
અને 1/y ઇઝ ઇક્વલ ટુ બી. તો આ જે ઇક્વેશન્સ આપી એ પણ આપણને કેવી મળશે, એ અને બીના ફોર્મમાં મળશે. બરાબર, એટલે પહેલાં એનું સોલ્યુશન ફાઇન્ડ કરી લેવાનું અને સોલ્યુશન મળી જાય પછી એને ઓરિજિનલ વેરિયેબલના ફોર્મમાં મૂકી દેવાના. તો આ હતા ક્રેમર્સ રૂલના એક્ઝામ્પલ્સ.